તો તમારું સ્વાગત છે અમારા ભાંડા જેવો વ્લોગમાં। અહીંયા આપણને આપણા દોસ્ત પ્રદીપભાઈ મળી ગયા છે, તમે જોઈ શકો છો। આપણા ખાસ મિત્ર છે અને તમને આગળ અમે દેખાડશું વાયનો નજારો। તો ઉતરતા વેતે યમરાજના દર્શન થઈ જાય છે। આ ક્યાં ભગવાન એ મને નથી ખબર, બહારનું બોડિયું કાંક આવું લાગે છે, તમે જોયું હોય છે। અને હજી જરીક ઉતરતા આપણને શકરગઢ વાળા દોસ્તાર મળી જશે અને આ એક છોકરો ફોન જોવે છે તે પણ। અને આપણને જરીક હેઠા ઉતરતા હનુમાન દાદાનું મંદિર દેખાઈ જાય છે, તમે જોઈ શકો છો। અને એની જ બાજુમાં આપણને ગણપત દાદા પણ દેખાઈ જાય છે, તો તમે દર્શન કરી લેજો। અને જરીક હાલતા આપણને પાણી પણ દેખાઈ જાય છે, જે વરસાદના ટાણામાં પાણી આવે છે। અહીંયા આખી વાવ ભરાઈ જાય છે અને શિવ પણ ડૂબ અને અંદર જતા વાય કાંક આવી દેખાય છે, તમે જોઈ શકો છો અંદરનો શંકર ભગવાનનો નજારો। અને અંદરનો નજારો કાંક આવો છે, તમે જોઈ શકો છો। અને તમે વાયની અંદર ન આવ્યો જલ્દીથી જલ્દી પધારજો અહીંયા અને અમને મળવાનું ભૂલતા નહીં। અને તમે જોઈ શકો છો હજી તમને દેખાડશું અમે વ્લોગ। અને ઉપરનો નજારો કાંક આવો છે, તમે જોઈ શકો છો। પેલા કૂવો હતો અને તેની નીચે પાણી ભરાતું હતું, આખો કૂવો ભરાઈ જતો હતો। અને એક દાદાને સપનામાં આવ્યા અહીંયા વાવ છે એવી, ત્યાં ખોદકામ કર્યું તે વાવ નીકળેલી છે, 700 વર્ષ જૂની વાવ છે, તમે જોઈ શકો છો। આવું કાંક વાવ છે, પેલાની છે, 700 વર્ષ જૂની વાવ છે। અને ઉપર ચડતા વેત જ આપણા દોસ્તાર મળી જાય છે બીજા હોતા। અને તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી જ દેજો, ભૂલતા નહીં। મળીએ કાલના વ્લોગમાં, ટાટા બાય।